રુદ્ર નામ પાડી દીધું. તમારે છે ને મિત્રો જરૂર નહીં મિત્રો પડે નામ પાડવાની. આનું નામ છે ને ભાઈ મારા પપ્પાએ રુદ્રાનું નામ પાડી દીધું છે. હું વિરલ તું કે ભાઈ સાંભુ થઈ ગયો હા ગુલા સાંભળી. તમને છે ને મારો બિઝનેસ બતાવું. બાકી તેમ છે ને અત્યારે આપણે હરાજીમાં આવી જશે ને આ બધી છે ને મિત્રો આપણે ગાડી આપણે બધી પાર્કિંગ કરી છે. આપણે અહીંયા ગાડી આપણે મૂકી દીધી છે ને આ બધી મિત્રો છે ને તમને ખેડૂત મિત્રોને બતાવું આપણા વ્લોગમાં. આ બધી મિત્રો જે આવક છે ને હરાજી આમાં થઈ ગયેલી છે ને આ બધી છે ને મિત્રો આજની હરાજી બધી બાકી છે. જો તમે જેમ જેમ છે ને આ મિત્રો એને માઈ છાંટતા હતા ને એટલે આને છે ને તો આવડા શું કે પગ ગુલાબી પીળા છે ને બધા કાળા થઈ જાય. ભાઈ શીખું તારું માન તારું નહીં તમે ઘટવા આવી દેવું તું છે ને તારું માન નહીં ઘટવા દે. હાલ તને સારું લાગે ને એટલે અમે એક વિડીયો લઈ દો. હાલે શીખું હાલે. હર હર મહાદેવ ને કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જ છો. તો આજે ફરી વાર નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો પહેલાં તો બધાને મારા યુટ્યુબ ફેમિલીને મારા જય માતાજી જય માં મોગલ અને ગુડ મોર્નિંગ. કેમ કે અત્યારે મિત્રો જાગીને છે ને અત્યારે 7:30 જેવું અત્યારે થઈ ગયું છે. આજે વહેલા મિત્રો જાગી ગયા ને વાડીએ મિત્રો આવી જશે આંટો મારવા. ત્યારે તમે જો ગુડ મોર્નિંગનો આપણે વાડીનો આપણો વ્યૂ મરસી મિત્રો તમે જો અત્યારે કેવું મસ્ત મજાનું અત્યારે છે ને બધું લીલું અત્યારે લાગે. આજે પહેલી ફેરી મિત્રો આમ જોઈ તો આજે શું કે વહેલા થોડોક જાગી ગયો કેમ કે આ નળ ને આવ્યું ને આજે પછી ઓલે આપણે ગગી છે ને વી આવવાની છે એમ કહેતા મારા પપ્પા એટલે એ ઘરે છે ને મેં કીધું દૂધ ભરીને આંટો મારતા આવું. જુઓ કેવું મસ્ત અત્યારે વ્યૂ આવે ખતરનાક. બાકી અત્યારે છે ને ડુંગળીને આપણે અહીં ખેડવાનું તો બાકી છે બધા આ રીતે પાથરા કરી નાખ્યા છે. જો આવે ભાવ અત્યારે કાંઈ અત્યારે છે નહીં ને એટલો બધો તે મારા પપ્પા કહે કે આ ભેળી કરી રાખ્યું ભાવ વધે ને તે ખાલી મળવાની જ રહે એમ. એટલે ડેલી મિત્રો વ્લોગનો છે ને મિત્રો મેં ચેલેન્જ તો મિત્રો લીધેલો છે પણ એમાં એવું છે કે કાલે થોડોક વ્લોગ બની તો ગયો પણ કાલે છે ને મોડું થઈ ગયું 7:30 જેવું થઈ ગયું. ગેસનો બાટલો ને એવું બધું ખૂટી ગયું એટલે બધું ભરવા જવાનું ને એટલે વ્લોગ બનાવો પણ એટલું બધું કંઈ મજા નહોતી આવે એટલે મેં ડિલેટ મારી દીધો. આજનો વ્લોગ છે ને મિત્રો કમ્પ્લીટ મિત્રો બનાવી નાખ્યો. અને અત્યારે છે ને આંટો મારવા આવી ગયો છું કે આમાં કાંઈ ગાવું ને શું કે રોજ ને એવું કાંઈ આવ્યું નથી ને એમ એટલે ખડ છે ને કાંઈ રહેવા નથી દેતા બૂઠી જાય છે કેમ કે અડખ્યા પડખ્યાની વાડીમાં છે ને તો ત્યાં છે નહીં અમારે એકને છે એટલું ખડ છે એટલે બધી બાજુને આવે ને એટલે સીધું અહીંયા ખૂંદી નાખે છે ખાઈ જાય ને પટ્ટીનું બધું તોડ નાખે. એટલે અત્યારે આવી જશે ને આપણો બ્લોગ છે નંબર છે 3 બરાબર. એટલે ડેલી મિત્રો બ્લોગ ચેલેન્જ આપણે લીધું છે એટલે આપણે કરીશું. બાકી કાલે મિત્રો એક દી બ્લોગ નહોતો એટલે એને માટે મિત્રો માફ કરી દેજો સોરી કેમ કે છે ને બ્લોગ બની ગયો બ્લોગ પણ મેં ડિલેટ મારી દીધો સારો નહોતો બન્યો ને એટલે અત્યારે છે ને જો વાડી આંટો મારવા આવી ગયો અને હવે ઘરે જઈને ન્યૂ મેમ્બર એડ થવાનું છે આપણે ફેમિલીમાં. એટલે કે આપણે વાસળી એક છે ને વિયાવાની છે તો વાસળી આવે તો સારું માતાજીને દિયાથી એમ મોટા કાનવાળી તો એનું આપણે નામ આપણે પાડી દેજો તમે આપણે વિડીયો આપણે બનાવીશું. બાકી અત્યારે તો હું ઘરે નથી વાડી આવ્યો છું મારા પપ્પા અને એ હિરલ બેને આજ ઘરે છે ઓલી સીટલી જવો છે ને તમને બતાવજો મસ્ત કેવી મસ્તીની છે. કેમ લાગે મારે વિયાઈ દા કે અત્યારે છે ને જો મિત્રો બેઠી છે પણ હળવું બોલ્યું કેમ કે પછી ઊભી થઈ જાય એમ મામાને ઘરે જવાનું હતું ને આજે રદ એમ આજને પણ જવાનું ને તો ચાલ રાખવું પડે ને ગાયમાં તમે ધ્યાન રાખવું પડે કારણ કે બબલ ન કરો આપણે શું ધ્યાન રાખીને ફેર પડે આપણે. અહીં છે ને જો બેઠા છે ધ્યાન રાખીને મારા માઈ છે ને નળ આવી ગયો ને પાણી ભરે છે. ચીકડું તું મારા ભાઈ ચીકડું ચંગા રે એ ચીકડું માર રોટલી આપી કે માં તને રોટલી બાકી છે મારા ભાઈ ચીકડા તારું મેમ્બર એક તારી બેન આવે છે નવી ચીકડા તારી બેન આવે છે ચીકડું. અને ખાંડવાળી જ કેવું લાગે ખાંડવાળી જ કેવું લાગે સારું લાગે ગેંડો આને ખાંડવાળું પડે મોટા કાનવાળી ચીકડું ને. ચલો રાતો ને મિત્રો પહેલાં આવી ગયો માથું બધું ઓળાઈને 4 થી પછી પાછો આવ્યો. તમે છે ને મિત્રો પેલા કોમેન્ટ કરી ગયો અત્યારે કેટલી 4 મિનિટ છે ને હું જોઈ લે 4 મિનિટે તમે કોમેન્ટ કરો વાસળી છે કે વાસળો. હવે મિત્રો છે ને આપણે પૂછ્યું શું ભાઈ એવું રુદ્ર નામ પાડી દીધું. તમારે છે ને મિત્રો જરૂર નહીં મિત્રો પડે નામ પાડવાની. આનું નામ છે ને ભાઈ મારા પપ્પાએ રુદ્રાનું નામ પાડી દીધું છે. હું વિરલ તું કે આપણે એમ કહે કે વાસળી કે વાસળો પણ આની માટે છે ને એની મા માટે બધું સરખું જ ગણાય કા બાપા. એ આપણે એમ કહે કે વાસળી એવી તો આપણે સારું આપણે દૂધ આપણે ખાવા થાય આને તો વાસળી એવી કે વાસળો તો અત્યારે કેટલી ખંડવાળે આખડે બેઠતી અમને એમ લાગ્યું કે છે ને એને દબી દે પણ એને કેવું જગ્યાને કરી નાખીએ કા બાપા.
આગળ તો રુદ્ર રુદ્ર આને છે ને પઢાવવાનો છે મિત્રો. આમ લાગે તો મસ્તીનું. મોટા કાનવાળો છે કે જોયું હોય ગીર. આ ગીર ગાને છે ને મિત્રો આ વાસોડો આવેલ છે. રુદ્ર મારા પપ્પાએ નામ પાડી દીધું છે ને કાન એટલે જોતા કેવા છે આમ. હા જો મોટા કાનવાળો છે મિત્ર. અને અમને છે ને પહેલાં એમ તો આ વિયાણી એટલે મેં કીધું આની પર છે ને પગ આની પર દબી દે એની માં પણ છે ને પગ નથી બસો કેટલી સમજું એટલે આખી ઉતી ને આ છે ને બાજુમાં રાખ્યો ખંજવાળવા માટે. માં હતા ગયા હું કહો છો માં કારું આપણે કહેતા વિયાઈ જા દીકરી આપડા ભાઈઓ કેમ દીકરા વાલા હોય એમ એને વાસડા વાલા હોય એવું તો હોય આપડી તો આપણે એમ કે બધા ભગવાન તો બધા હરખા છે. બાકી છે ને મોટું થોડુંક થાય ને આ બધાને ખબર નહીં હોય. આજે આ બધાને શું કહેવાય મળવાનું બાકી છે. આ શીખું કહેતો તારી બેન આવશે પણ કે તારો ભાઈ આવ્યો હોય ને કે એ તો સામું તો ભાઈ માં તો જો હોય અહીંયા જો હાલ શીખું હાલે જો હજી જેમ જેમ છે ને આ મિત્રો એને માઈ સાંટતા હતા ને એટલે આને છે ને તો આવડા શું કે પગ ગુલાબી પીળા છે ને બધા કાળા થઈ જાય ને એટલે એ રીતનું અત્યારે છે ને આપણે કીધું મિત્રો આપણે રાહ જોતા આપણે ફાઇનલી અત્યારે વીણી ગઈ છે ને હું જાઉં છું ફટાફટ મવા અને પછી આવીને મિત્રો પાછા સ્ટાર્ટ કરશું. મવા આવી જશો ને તમને છે ને મારો બિઝનેસ બતાવું. બાકી તેમ છે ને અત્યારે આપણે હરાજીમાં આવી જશે ને આ બધી છે ને મિત્રો આપણે ગાડી આપણે બધી પાર્કિંગ કરી છે. આપણે અહીંયા ગાડી આપણે મૂકી દીધી છે ને આ બધી મિત્રો છે ને તમને ખેડૂત મિત્રોને બતાવું આપણા વ્લોગમાં. આ બધી મિત્રો જે આવક છે ને હરાજી આમાં થઈ ગયેલી છે ને આ બધી છે ને મિત્રો આજની હરાજી બધી બાકી છે. જો તમે હજી આજની આવક જે મિત્રો આપણે નોટ નથી કરી કેટલી છે એમ. બાકી આપણે જોઈએ ને પછી ઓલી ચેનલની અંદર છે ને એડીમાં માર્કેટિંગ આમાં આપણે વિડીયો બનાવવાનો હોય. આ બધી હરાજી છે ને તે 9:30 અત્યારે તો એટલો બધો ટાઈમ નથી થયો. 9ની માથે 10-15 મિનિટ જવું છું એટલે અત્યારે અમે બતાવી દઉં. અત્યારે છે ને ઘરે આવી ગયો છું ને કેટલા જાઓ તમે 2-4 વાગી જશે ઓલરેડી. અત્યારે જમી લીધું છે ને ખાંડની એક ગુણ એટલે આ નથી એટલે ખાંડની ગુણ લઈ આવ્યો. અને નામ બાપા આપણે શું બોલાનું નામ પાડેલ છે રુદ્ર ને નામ રુદ્ર કલર બદલી ગયો કે એમાં એનો કલર તો ગંગા જેવો થઈ ગયો એવું છે. ઓલો કેસરી થઈ ગયો. કાન એને જોયા નહીં હજી છે ને કાન આપણે જોવા છે મોટા છે કે નાના કાન છે એમ કેમ લાગે છે તો ગીર પણ છે વાસડો એમ પછી સાંભુ થઈ ગયો ખાન ગુલા સાંભળી હવે છે ને જાયું આડે દેખાડ મને એમ હતું કે છે ને વાસડી આવે તો સારું તો નામ તમે પાડજો એમ. અત્યારે વાસડો અત્યારે આવ્યો છે એટલે મારું ભાઈ નામ પાડી દીધું. બાકી છે ને જવાનું છે શીખુની પાન લઈ ગયા કે નહીં નહીં મેં આપણે શું કહેવાય એ શું તમે કરો પાન પેલા બળાઈને એવું બનાવી નાખ્યું ને 15-20 મિનિટ કીધી આપણે છે ને 15-20 મિનિટ કીધી તો રાતે હાલીને ભેગા એ તો ભાગી જાય ને. આમાં છે ને મિત્રો આપણે જે ગાવું ભેહું ને એવું હોય ને પહેલા દિન હોય ને બળીયાની બનાવવાનું હોય અમારા ગામડામાં એટલે 1 નંબર છે ને બળી બનાવેલી છે. પછી અત્યારે મેં તમને દેખાડી હા જેમાં બનાવશો કે તો આમાં બતાવીશું હાજે જો મિત્રો છે ને બનાવીશું ને તો તમને મિત્રો છે ને બતાવીશું. હવે છે ને ખાણ જો 3 તગારા ઉપર લાવવાના ગાનું ભેંસનું ને આપણે ગગ્ગીનું ગામાં 3નું એટલે છે ને પોપડી જો પૂરી થઈ ગઈ ને ઓલરેડી સ્ટોકમાં આવી ગઈ છે. એ ગગ્ગી અત્યારે મિત્રો છે ને પાછું આવી ગયો છું અને કેવું લે નામ પાડ્યું પપ્પાએ રુદ્ર. હા રુદ્ર. મને છે ને ભાઈ ભૂલાઈ બહુ થાય છે. એ ગગી મારતી ને આજો આને પહેલે છે ને બપાઈ લઈને કહેતા હતો ને નાક જોવાનું આનું નાક એટલે વાહ સમજ્યું તું વાળો થઈ ગયો. હા વાહ ઊભું દીકરાને થવું ચાલ થઈ જાય હાલ બસ મિત્ર હાલે હાલે. જો મિત્ર આ અત્યારે છે ને આ વાસળો છે. આ વાસળી આવી તો બહુ મસ્તીનો ઓલો શું કે કલર આવત કઈ ને અત્યારે જો મસ્તીનું છે રફુ ડફુ. ભાઈ શીખું તારું માન તારું નહીં તમે ઘટવા આવી દેવું તું છે ને તારું માન નહીં ઘટવા દે. હાલ તને સારું લાગે ને એટલે મેં એક વિડીયો લઈ દો હાલે શીખું હાલે હાલે હાલે. હા તારું માન નહીં ઘટે ભાઈ તારું માન નહીં ઘટે શીખું. તને હરખું બધાને હરખું માન આપશું. હાલે હા હું તો હાલે એક વિડીયો લઈ દો હાલે ચીકુ. રુદ્ર નામ પાડ્યું છે એટલે એનું ધ્યાન રાખવા આપણે છે ને બે ઉપડે જોવે છે ને ઊભો થઈ ગયો એટલે આજનો બ્લોગ છે ને મિત્રો આપણે કમ્પ્લીટ મિત્રો બની ગયો છે કે મારા પપ્પાની જ્યાં છે બિલ્ડિંગ કેડે અને હિરલબેન છે ને માલના ઢાળી અત્યારે વી ગઈ છે તો
એટલે આજનો બ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો ને સર ખાસ કરીને મિત્રો છે ને કોમેન્ટ કરીને કહેજો, કેમ કે કે ધોની મિત્રો છે ને મારા રાહ હતી કે આપણે આ ગગ્ગે વિયાઈ જાય ને પછી આપણે એને વાસળી આવે ને તો નામ એનું પાડ્યું સી ભાગમાં હતું આવી ગયું વાસળી કે વાસળો આપણે થરકું જ છે. એટલે ખાસ કરીને મિત્રો આપણો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. બાકી આવી રીતે મિત્રો સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો. બાકી મળીશું કાલે તમને નવા બ્લોગમાં. કાલે ત્યાં સુધી બાય બાય.